નમસ્કાર, હું રાજ. આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાલિતાણા હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર ન હોવા છતાં રૂપિયા 50.43 લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કડક કાર્યવાહી કરી છે. હોસ્પિટલની મુલાકાત દરમિયાન સમગ્ર મામલો ધ્યાને આવતા આરોગ્ય મંત્રીએ વિડીયો કોન્ફરન્સ મારફતે હોસ્પિટલ અને PIUના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર NV કાલિયા સામે પોલીસ ફરિયાદ નોંધવાના સૂચન આપવામાં આવી રહ્યા છે. સાથે સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સુરતને બ્લેકલિસ્ટ કરવા અને ફરજમાં બેદરકારી બદલ બંને ઇજનેરો સામે ફરજ મુક્તિની કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર નાણાંના ઉપયોગમાં બેદરકારી કે ગેરરીતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી કામોમાં પારદર્શિતા, ગુણવત્તા અને જવાબદારી જળવાય તે માટે કડક દેખરેખ રાખવામાં આવશે તેમ પણ જણાવાયું છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા PIU દ્વારા અનેક હોસ્પિટલ, PSC, CSC સેન્ટર રિપેરિંગના કામો ચાલે છે. પાલિતાણા સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરીને અમે વર્ક ઓર્ડર આપ્યો હતો અને મારી સરપ્રાઇઝ વિઝિટમાં પણ મેં આ ટાંકી જોવા ભૂગર્ભ 2.5 લાખ લીટરની ટાંકી જોવાનો આગ્રહ રાખ્યો. ત્યારે ત્યાંના તંત્રને ખબર ન હતી કે અમારે અહીંયા ટાંકી નથી બની, પરંતુ ત્યાંના એન્જિનિયર કાર્યપાલક મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર AV કાલિયા દ્વારા અહીંયા બિલ પાસ કરવા માટે એજન્સી ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મેળાપણી કરી 2.5 લાખ લીટરની ટાંકી બનાવી જ નથી અને બિલ મંજૂરી કરવા માટે જ્યારે અહીં આવ્યું ત્યારે અમારા PIU વિભાગના અધિકારીશ્રીઓ મારા વિઝિટમાં પણ મેં આ ટાંકી ક્યાંય જોઈ ન હતી. સંપૂર્ણ તપાસ કરતા ત્યાં ટાંકી બની જ નથી અને 55-56 લાખનું બિલ અહીંયા મંજૂર કરવા માટે આ બંને એન્જિનિયરો અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન સાથે મળીને જ્યારે આ કૌભાંડ રચ્યું છે ત્યારે કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેર બંનેને ફરજ મોકૂફી આજે કરી દેવામાં આવી છે. એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીની પર બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે ને ધર્મનંદન કંપની, મેહુલ દવે અને NV કાલિયા આ ત્રણેય પર પોલીસ કેસ કરવાની મેં મારા વિભાગને સૂચના આપી છે. માટે બધી જ જગ્યા પર ચાલતા કામોમાં કોઈ પણ ગુણવત્તામાં કંઈ પણ કચાશ કરશે તો પણ દંડ થશે અને સસ્પેન્ડ થશે, બ્લેકલિસ્ટ થશે અને જેઓ બનાવીને આ રીતનું કૌભાંડ કરી રહ્યા છે એમને પણ દંડ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમારી ટીમ કોઈ એવું ન સમજે કે નાના વિસ્તારની અંદર ચાલેલી કામગીરી એમ જ ચલાવી લેશું. અમે ગમે ત્યાં સરપ્રાઇઝ વિઝિટમાં જશું, આવું ગોતીશું અને અમે સરકારના પાયે સમાજ લોકોના પાયે પૈસાનો હિસાબ અમે આ લોકો પાસે માંગીશું. ગરીબ દર્દીઓ માટેની સવલતમાં આટલી મોટી ખરાબ વૃત્તિના લોકો જ્યારે આવું કામગીરી કરતા હોય ત્યારે સરકાર પણ સખ્ત એક્શન લેશે ને લે છે. હજી જે સારી કામગીરી કરે છે ને એનું અભિનંદન પાઠવું છું, પરંતુ બિલકુલ બનાવવાનું 2.5 લાખ લીટરની પાણીની ટાંકી બનાવ્યા વગર જ બિલ મૂકવું, આ તો ગંભીર એમનું કૃત્ય છે. અમને પોલીસ કેસ પણ કરવામાં આવશે, સસ્પેન્ડ પણ કરી દેવામાં આવશે અને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવશે.